નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર 14 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. અને શરૂઆત કરતાં પહેલાં બધા જ મિત્રોને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. સૌ પ્રથમ જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. હવે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં કોણે આશાવાન નામની અલ્ટ્રા મોડર્ન કેન્સર સ્ક્રીનિંગ વાન છે એનું લોકાર્પણ કર્યું? તો જવાબ આવશે આપણા સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે છે આનું લોકાર્પણ કર્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમણે 8મી જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતેથી આશા વાન નામની અલ્ટ્રા મોડર્ન કેન્સર સ્ક્રીનિંગ જે વાન છે એનું લોકાર્પણ કર્યું. આ વાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમના હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલ, બરાબર છે, એના ધ્યેયને ગ્રામીણ સ્તરે પહોંચાડવાની મહત્વપૂર્ણ ભૂમિકા એમાં ભજવવાનું છે. ડોનેશનની વાત કરીએ તો જેનબર્ગ ફાર્માસ્યુટિકલ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર બ્રાન્ચ છે એને આ વાન ભેટમાં આપવામાં આવી છે. આ વાન છે એ EVA પ્રો ડાયગ્નોસ્ટિક્સ, ડિજિટલ મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાંતો સાથે ટેલી કન્સલ્ટેશનની સુવિધાથી સજ્જ છે. નિદાનની વાત કરીએ તો આ વાન દ્વારા સ્થળ પર જ 10 પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ થઈ શકશે, જેમાં લંગ કેન્સર, ઓરલ, બ્લડ, સર્વાઇકલ, લીવર, બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, બરાબર છે. તો આ બધા કેન્સરનો સમાવેશ થાય છે. જો કેન્સરની વાત આવી છે, તમારા માટે પ્રશ્ન છે, વિશ્વ કેન્સર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કેન્સરનો અભ્યાસ કરતી શાખા છે અને ઓન્કોલોજી કહેવાય. ભારતનું પ્રથમ તમને ખબર હોય તો સ્વદેશી ઇન્ટિગ્રેટેડ ઓન્કોલોજી કેર યુનિટ છે અને સેન્ટર એ ગોવામાં ખુલ્યું છે. મહત્વની વાત કરીએ તો કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે આ મોબાઈલ યુનિટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ગ્રામીણ વિસ્તારોના લોકોને ઘર આંગણે જ આધુનિક તપાસની સુવિધા મળશે, જેનાથી સમયસર સારવાર શરૂ કરીને અનેકના જીવ બચાવી શકાશે. ઓકે, ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે, દર વર્ષે આર્મ ફોર્સ વેટરનન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 14મી જાન્યુઆરીના રોજ. તો આર્મ્ડ ફોર્સ વેટરનન્સ ડે 1953થી 14મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ હતા ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા. KM કરિયપ્પા છે એમણે 1947ના યુદ્ધમાં ભારતીય દળોને વિજય તરફ દોરી હતી અને ઔપચારિક રીતે તેઓ નિવૃત્ત થયા હતા. આ દિવસ આર્મ્ડ ફોર્સિસ વેટરન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આપણા આદરણીય વેટરનન્સ છે એમને સમર્પિત છે. પ્રથમ આ દિવસ છે એ 2016માં ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે આપણા સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો એમના પરિવારોના સન્માનમાં આવા ઇન્ટરેક્ટિવ ઇવેન્ટ્સનું આયોજન કરીને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓકે, તમારા માટે એક પ્રશ્ન છે કે ભારતની અંદર
આપણે ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાવીએ છીએ? તમને જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે. તો 10મી જાન્યુઆરીના રોજ મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે એમણે શપથ લઈ લીધા. આ ઐતિહાસિક ક્ષણ છે કે મેઘાલય જેવા માતૃસત્તાક રાજ્યની હાઈકોર્ટના વડા બનનાર તેઓ પ્રથમ મહિલા છે. શપથવિધિની વાત કરીએ તો મેઘાલય છે એના રાજ્યપાલ છે CH વિજયશંકર. એમણે મેઘાલયનું કેપિટલ છે શિલોંગ, એનું હાઈકોર્ટ પણ ત્યાં છે, ત્યાં તેમને શપથ લેવડાવ્યા. તેઓ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયાધીશ હતા. નિમણૂકની વાત કરીએ તો બંધારણની કલમ 217 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવી છે. ઓકે, તમારા માટે એક પ્રશ્ન છે કે આપણા ગુજરાતના પ્રથમ મહિલા ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય ને રોજ, એ પણ બિલકુલ ફ્રી, આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. અહીંયા ડેલી તમને પોલ્સ પણ રમવા મળશે. ડેલી એટલે તમને ખબર છે, આજે જો ઉત્તરાયણ છે છતાં પણ તમને લેક્ચર પણ મળી રહ્યો છે, PDF પણ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. આપણે પ્રયત્ન કરીશું, હું પ્રયત્ન કરું છું કે મારાથી બનતા 100% આપીશ, બરાબર છે. જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી ડેલી કરંટ અફેર લાવીશું આપણે. લાઇક બાકી હોય તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાઈ ગયું હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરવાની છે, કરી દો. આપાર ID બનાવવામાં સૌથી આગળ કયું રાજ્ય છે? તો જવાબ આવશે છત્તીસગઢ. કોણ છે? છત્તીસગઢ. તો છત્તીસગઢ રાજ્ય વિદ્યાર્થીઓ માટે આપાર ID બનાવવામાં મોટા રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્ય લગભગ 89% કામગીરી પૂરી કરી છે. આપાર ID અથવા અપાર ID કહો તો અપાર IDનું ફૂલ ફોર્મ શું છે? તો ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. વિદ્યાર્થીઓ હોય ને એમની કાયમી ડિજિટલ ઓળખ કહી શકાય. એમના જે પણ શૈક્ષણિક રેકોર્ડ છે, પ્રમાણપત્રો છે, એ સુરક્ષિત રીતે સંગ્રહિત થાય છે. રાજ્યો કે શાળા બદલાય ત્યારે દસ્તાવેજો સરળતાથી ટ્રાન્સફર થાય છે. છત્તીસગઢનું પ્રદર્શન કવરેજ 88.63%. 7 જાન્યુઆરી 2026 સુધી કુલ વિદ્યાર્થીઓ 57,10,207. અપાર ID વાળા કેટલા છે? 50,60,941. અગ્રેસર જિલ્લો કોણ છે? બેમેતરા 96.40%. રાજનાંદગાંવ 96.38%. મહત્વ, કેન્દ્ર સરકારે શું કીધું છે? 31 જાન્યુઆરી 2026. બસ આ ટાઈમલાઈન આપી છે, એટલે કે આ ટાઈમલાઈન નક્કી કરી છે. અને છત્તીસગઢ તો એ ઝડપથી પ્રગતિ કરી વહીવટી સફળતા દર્શાવે છે. અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ કહી શકાય. બીજા બધા રાજ્યોએ પણ 31 જાન્યુઆરી આ મહિનાના એન્ડ સુધીમાં પૂરું કરી દેવાનું છે, બરાબર છે. છત્તીસગઢની વાત કરીએ તો કેપિટલ એનું રાયપુર છે. એના જે CM છે એ વિષ્ણુદેવ સાઈ અને ગવર્નર છે એમનું નામ શું છે? રમન ડેકા. ઓકે, છત્તીસગઢના તમને ખબર હોય તો એક સાહિત્યકાર હતા, રિસન્ટલી એમનું અવસાન થઈ ગયું. 2024નો એમને કહી શકાય કે ભારતનું જે સાહિત્ય ક્ષેત્રે સન્માન આપવામાં આવે છે, જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. નામ કહેવાનું છે તમારે. તાજેતરમાં વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન 81 વર્ષની વયે પુણેમાં થયું છે. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા તેઓ કઈ સેવામાં ફરજ બજાવતા હતા? તો ભારતીય વાયુસેના. તો વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન 81 વર્ષની વયે પુણેમાં થયું છે. સૈન્ય સેવા રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા. 1965 અને 71ના યુદ્ધની અંદર તેઓએ ભાગ લીધો હતો. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ પુણે બેઠક પરથી અનેકવાર લોકસભાના સાંસદ હતા. અને કેન્દ્ર સરકારમાં રેલવે રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. સુરેશ કલમાડીનું નામ ભારતીય રમતગમત વહીવટમાં ખૂબ જાણીતું છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, તેઓ સતત 15 વર્ષ સુધી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પદે રહ્યા હતા. એશિયન એથ્લેટિક્સ એસોસિએશન,
એમણે આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ તરીકે પણ લાંબો સમય સુધી સેવા આપી હતી. અત્યારે કોણ છે? એશિયન એથ્લેટિક્સ એસોસિએશનના જે વડા છે, તમને ખબર છે? એશિયન ઓલિમ્પિક એસોસિએશનના છે પીટી ઉષા. કોમનવેલ્થ ગેમ્સ 2010 દિલ્હીમાં યોજાઈ હતી અને એના આયોજન સમિતિના અધ્યક્ષ હતા. આ ગેમ્સ ભારત માટે ગૌરવની સાથે સાથે ભ્રષ્ટાચારના વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી, જેમાં કલમાડી મુખ્ય આરોપી હતા. કોમનવેલ્થ ગેમ્સ કયા વર્ષમાં અમદાવાદમાં યોજાવાની છે? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ઓકે. રોહિત શર્મા સિક્સર કિંગનો નવો વર્લ્ડ રેકોર્ડ. વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માએ 2 મોટા રેકોર્ડ બનાવ્યા છે. 650 સિક્સ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ મારનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી છે. ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. વન ડેની અંદર ઓપનર તરીકે સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ હવે રોહિત શર્માના નામ પર છે. ક્રિસ ગેલના 328 સિક્સના રેકોર્ડને વટાવી લીધો છે એમણે. કુલ વન ડે સિક્સ હવે જોઈએ તો 357 છે. વિરાટ કોહલીની પણ એક રેકોર્ડ છે. આખા વિશ્વમાં સૌથી વધારે ઓડીઆઈમાં સેન્ચુરી લગાવી છે. કેટલી સેન્ચુરી તમારે જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવે તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 અંતર્ગત રાત્રિ પતંગ ઉડાનનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 13 જાન્યુઆરી, ગઈકાલે રાત્રે. બરાબર છે, ગઈકાલે રાત્રે રાત્રિ પતંગ મહોત્સવ યોજાઈ ગયો. તો 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદની અંદર રિવરફ્રન્ટ છે સાબરમતી, ત્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્જ એમણે ઉપસ્થિત હતા. મહોત્સવમાં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો આવ્યા હતા. ભારતના 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો. એકચ્યુઅલી 12થી 14 જાન્યુઆરી એટલે આજે પણ છે 2026 દરમિયાન આ વિવિધ આકારના રંગબેરંગી પતંગો આકાશમાં જોવા મળશે. 13 જાન્યુઆરી રાત્રિ પતંગ ઉડાન માટે ખાસ આકર્ષણ ગઈકાલે પૂરું થઈ ગયું. મહોત્સવ દરમિયાન 25 હસ્તકલા સ્ટોલ, 15 ફૂડ સ્ટોલ, એના દ્વારા સ્થાનિક કલા હોય, વ્યંજનો હોય એને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 10 જાન્યુઆરીથી 2026થી રાજકોટ, સુરત, કચ્છના ધોળાવીરા ત્યાં યોજાયો. 11 જાન્યુઆરીના રોજ વડનગર, શિવરાજપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને 13 જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે યોજાયો છે. 2025માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાં 3.83 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. આ વર્ષે 5ની ઉપરનો ગણતરી છે, 5 લાખ કરતાં વધશે. તમારા માટે પ્રશ્ન, પતંગ મ્યુઝિયમ કયા શહેરમાં છે? કમેન્ટ બોક્સમાં લખો. લદ્દાખ સ્પોર્ટ્સ પોલિસી 2025 રમતગમતના નવા યુગની શરૂઆત. તો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ છે, એના લેફ્ટનન્ટ ગવર્નર છે કવિન્દ્ર ગુપ્તા. તો એમણે 3 જાન્યુઆરી 2026ના રોજ લેહમાં લદ્દાખની પ્રથમ સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરી છે. 2019માં લદ્દાખ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ આ પ્રથમ વ્યાપક રમતગમત નીતિ છે. સરકારી નોકરીની અંદર અનામત. તો જે ઉત્કૃષ્ટ રમતવીરો છે, આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સ પર્સન, એમના માટે તો સરકારી નોકરીમાં 4% અનામત મળશે. નાણાકીય સહાય, રમતવીરોને પ્રોત્સાહન આપવા શિષ્યવૃત્તિ, રોકડ પુરસ્કારો અને એવોર્ડની વ્યવસ્થા છે. લદ્દાખ સ્પોર્ટ્સ કાઉન્સિલ. આ પોલિસી હેઠળ લદ્દાખ સ્પોર્ટ્સ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચિંગ, નાણાકીય સહાયનું સંકલન કરશે. સિદ્ધાંત, આ પોલિસી સ્કાઉટ, ફેસિલિટેટ અને રિકોગ્નાઇઝ, પ્રતિભા શોધો, સુવિધા આપો અને સન્માન કરવાના સિદ્ધાંત પર આધારિત છે. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં નીચે દર્શાવેલા ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધારે છે?
તો આર્ય. ઓરિસ્સામાં નીચે દર્શાવેલા ખનિજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધારે થાય છે? બોક્સાઇટ. કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન? 7મું. ભારતમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કર્ણાટકનું કુર્ગ. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યા જેને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ? તો 4. સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે? તો ચિલ્લડ છે ને, ચિલ્લડ ત્યાંથી પાકિસ્તાનમાં પ્રવેશે છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હિન્દ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલના લેખક કોણ? તો ગાંધી બાપુ, મહાત્મા ગાંધી. ભારતમાં પહેલું નિર્મિત ભારત માતા મંદિર કયા સ્થળે આવેલું છે? વારાણસી. ભારતની સ્વતંત્રતા બાદ પ્રિવી પર્સ કોની સાથે સંકળાયેલો હતો? ભૂતપૂર્વ રાજાઓ. 1857ના સ્વાતંત્ર્ય યુદ્ધના એ નેતા કોણ હતા જેમની ધરપકડ મિત્ર દગાખોરથી કરાવેલ અને અંગ્રેજો દ્વારા એમને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો? તાત્યા ટોપે. એન ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમલેન્ડ એના લેખક? તો ભગતસિંહ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ જો અનામત વર્ગના ઉમેદવાર મેરિટમાં આગળ હોય તો તેને સામાન્ય શ્રેણીમાં ગણવામાં આવશે. સેકન્ડ પ્રશ્ન, કયા મંત્રાલયે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી માટે બેટરી પેક આધાર નંબર એનો પ્રસ્તાવ કર્યો છે? એ ફરજિયાત થઈ જવાનો છે. બરાબર છે, ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરીના રોજ. અને વર્લ્ડ ચાઇલ્ડહુડ કેન્સર દિવસ, બાળકો હોય ને એમને બાળપણમાં જે થતું હોય છે, બરાબર છે, કેન્સર, લ્યુકેમિયા હોય, સ્કિન કેન્સર, જે પણ હોય, એ 15મી ફેબ્રુઆરીએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, આર્મી ડે આપણે ક્યારે મનાવીશું? આવતીકાલે જ છે, ઇન્ડિયન આર્મી ડે, 15મી જાન્યુઆરી. ત્રીજો પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ કોણ હતા? તો જસ્ટિસ સોનિયા ગોકાણી. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? છત્તીસગઢના સાહિત્યકાર જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો 2024નું, વિનોદ કુમાર શુક્લ. છઠ્ઠો, હા, પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં ક્યારે યોજાશે? તો 2030માં, 2030ની અંદર યોજાશે. ત્યારબાદ તમને ખબર હોય તો વિરાટ કોહલી એ વિશ્વમાં ઓડીઆઈમાં સૌથી વધારે સેન્ચુરી કરવાવાળો માણસ છે, 53 સદી, વન ડે ઇન્ટરનેશનલ. 7મા નંબરનો પ્રશ્ન, પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદમાં. હવે મિત્રો આપણે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? આ તો જવાબ તમને આવડશે જ, એકદમ ઇઝી જવાબ પ્રશ્ન પૂછ્યો છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટે 2 બાળકો છે એનું ધોરણ રદ કરવામાં આવ્યું છે? જો તમને જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઓકે, તો અહીંયા આપણે સ્ટોપ કરીશું. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2
અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.